અમદાવાદની મુખ્ય કેનાલ જે નર્મદા છે તેમાં એક મહિલાએ તેમના બંને બાળકો સાથે ઝંપલાવ્યું હોવાની ઘટના સામે આવી હતી અને આ ઘટના જાણ થતાં જ જે ફાયર વિભાગની ટીમ છે તે પણ ઘટના સ્થળે જ પહોંચી હતી। જો કે કેનાલની બહાર મહિલાના ચપ્પલ અને બાળકોના ચપ્પલ હોવાથી તે મહિલા અને બાળકોએ કેનાલમાં ઝંપલાવ્યું હોવાની આશંકા વ્યક્ત થઈ હતી। ત્યારબાદ ફાયર વિભાગની ટીમ છે તે કેનાલમાં જે છે ચેકિંગ કરે છે અને ત્યારબાદ મહિલાનો જે મૃતદેહ મળી આવે છે અને કલાકો બાદ તેમના જે 5-5 વર્ષના બાળકો છે તેમના પણ મૃતદેહ મળી આવે છે અને જે આ આશંકા હતી તે સત્ય બની ગઈ હતી અને પોલીસ છે તે આ જે મૃતક છે મહિલા તે કમલાબેન ભીલ અને તેમનો જે બાળક છે ગૌતમ ભીલ અને સાથે હજી એક બાળક જે મોત નીપજ્યું હતું તેને લઈને જે પોલીસે પરિવારની પૂછપરછ કરવાનું પણ ચાલુ કરી દીધું છે। શા કારણે આ મહિલાએ પોતાના બંને માસૂમ બાળકોને સાથે લઈને કેનાલમાં ઝંપ્યાવું છે તે કારણને જાણવા માટે પોલીસે જે પરિવાર છે તેનું નિવેદન લેવાનું પણ ચાલુ કરી દીધું છે। ત્યારે આપનું આ અંગે શું કહેવું છે કમેન્ટમાં આપના પ્રતિભાવો ચોક્કસથી જણાવજો।